ત્યારબાદ આગળ વાત કરીએ તો તલાલામાં પ્રસૂતા મોત કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વઘાસિયા હોસ્પિટલના ડોક્ટર અક્ષય સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મૃતકના પતિ જયેશ નંદાણીયાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે। પ્રસૂતા મહિલાનું 25 મેના રોજ મોત થયું હતું। ડિલિવરી સમયે ડોક્ટરની બેદરકારીના કારણે થઈને મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જોકે ડીએચઓની તપાસમાં પણ ડોક્ટરની બેદરકારી સામે આવી છે। પોલીસની આરોગ્ય વિભાગના રિપોર્ટના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરાર ડોક્ટર અક્ષય હડિયલને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અને કે પાણી બાળકને ઘટી ગયું થોડું કે અહીં એડમિટ થઈ જાવ હું અહીંયા કે આપણે એને નોર્મલ ડિલિવરી કરાવી દે હું કે તે અમે એડમિટ થઈ ગયા। પછી અમને અહીંયા 5 કલાક જેવું ઓલું કર્યું। પછી 5 કલાક પછી અહીંયા ધોડીને મારી પાસે આવ્યા કાગળ લઈને મને સાઇન કરાવી। મેં સાઇન કરી પછી અહીંયા સિઝરિયન કર્યું। સિઝરિયન કરી અમારી બેનને રૂમમાં એડમિટ કર્યા। બીજા રૂમમાં પથારીમાં હુરાવી ગયા। પછી એને ઓક્સિજન કે કોઈની સુવિધા જ નથી।